કુલ ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારીને 15% કરવામાં આવી, જેમાં બેઝિક કસ્ટમ ડ્યુટી પણ 5%થી વધારીને 10% કરવામાં આવી છે. અને આની કેટલી અસર જોવા મળશે અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીને આની કેટલી અસર પડશે, કેવી અસર પડશે, તે અંગે આપણે ચર્ચા કરીશું. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. સુરેન્દ્રજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ મોર્નિંગ. અને જે રીતે આપણે અહીંયા આગળથી ઇમ્પોર્ટ ડ્યુટીને સીધી 6%થી 15% સુધીની થતાં જોઈ રહ્યા છે, તો સૌથી પહેલાં તો આપ અમને એ સમજાવો કે જ્વેલરી ઇન્ડસ્ટ્રીને આની કેવી રીતની અસર પડશે અને જે ગ્રાહકો છે સોનાના ઘરેણાં જે ખરીદી રહ્યા છે એ ગ્રાહકોને માટે હવે કેટલા મોંઘા ઘરેણાં બની શકે છે, કેવી રીતની અસર એમના ઉપર પડશે? સો ઇન્ડસ્ટ્રી અને કસ્ટમર બંને માટેની ઇમ્પેક્ટ જણાવશો. વડાપ્રધાનના 2-3 દિવસ પહેલાના સ્ટેટમેન્ટથી એ તો લગભગ કન્ફર્મ જ થઈ ગયું હતું કે ગોલ્ડ અને સિલ્વર ઉપર કંઈ પણ ડ્યુટીમાં વધારો આવી શકે છે અને ઇન્ડસ્ટ્રી એની રાહ જોઈ રહી હતી અને 6%થી ડ્યુટી વધારીને 15% કરી દેવામાં આવી. સરળ ભાષામાં કહું તો ગોલ્ડ ઉપર 1 કિલો ઉપર ડ્યુટી 12,45,000 રૂપિયા વધી છે અને સિલ્વર ઉપર 1 કિલો ઉપર ડ્યુટી 22,300 રૂપિયા વધી છે. એટલે જે બી વેડિંગ સિઝન માટે કે આગળ જે બી ફેસ્ટિવલ માટે જે બી લોકોને જ્વેલરી બાય કરવી હશે એ લોકોને આ મોંઘું જ પડવાનું છે. પરંતુ દેશમાં જે આપણા કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે અને જે હિસાબે રૂપિયો નબળો પડી રહ્યો છે એ હિસાબે આ ઇન્ક્રીઝ કરવાની બી જરૂર હતી. જ્યાં સુધી જ્વેલરી ઇન્ડસ્ટ્રીની વાત છે તો નેચરલી જો સોનાની જ્વેલરી અને ચાંદીની જ્વેલરી કે મોંઘી થાય તો એમાં ડિમાન્ડ ઓછી થશે. અમારું એવું માનવું છે કે લગભગ 2026 વર્ષમાં ટોટલ ડિમાન્ડમાં 10% ઘટાડો આવી શકે છે. લાસ્ટ યર આપણા દેશમાં 650 ટનનું ઇમ્પોર્ટ થયું હતું. મને લાગે છે કે આ વર્ષે લગભગ 585 ટનની આસપાસનું ઇમ્પોર્ટ થશે અને એ હિસાબે લોકો જે છે આટલી મોંઘી જ્વેલરી નહીં ખરીદી શકે, એટલે એ લોકોને 22 કેરેટની જગ્યા 9 કેરેટ, 14 કેરેટ કે 18 કેરેટની જ્વેલરી ખરીદવી પડશે. ઓકે, તો આપણે જે અહીંયા આગળથી અસરની વાત કરી રહ્યા છે, એક તો ઇમ્પોર્ટમાં કેટલો ઘટાડો થશે, તો 650 ટન જે ઇમ્પોર્ટ છે એ 585 ટન થવાની સંભાવના અને 10% જેટલો ઘટાડો અહીંયા આગળથી ઇમ્પોર્ટની અંદર આવી શકે છે. અને કિંમતો કેટલી વધશે તેની પણ આપણને અહીંયા આગળથી સુરેન્દ્રજીએ વાત કરી છે. તો ગ્રાહકોને સોના અને ચાંદીની ખરીદી અહીંયા આગળથી ચોક્કસપણે હવે મોંઘી પડવાની છે, એ તો અહીંયા આગળથી નિશ્ચિત થતું દેખાઈ રહ્યું છે. પણ ગવર્મેન્ટ ઈચ્છે છે કે ઓછું સોનું ખરીદાય, એટલા માટે આ એક વધારો અહીંયા આગળથી કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રજી, હવે એ પણ સમજવું હતું કે આનો મતલબ એ પણ થઈ રહ્યો છે કે હવે લોકો વધારે રિસાયકલ ગોલ્ડ લઈને આવશે જેમના ઘરે પ્રસંગ કે કાંઈ પણ હશે, અને જે આ પ્રધાનમંત્રી 2 દિવસ પહેલાં જે સૂચનો કર્યા છે એને આપ કઈ રીતે જુઓ છો? કેટલું લોકો આના ઉપર અમલ કરીને સોનાની ખરીદીમાં ઘટાડો કરી શકે છે? આપણે સરળ ભાષામાં કહીએ તો ડેફિનેટલી તમે જેમ કીધું એમ લોકો જૂનું સોનું લઈને નવા દાગીના બનાવવા બી બજારમાં આવશે અને જૂનું સોનું વેચવા બી આવશે. અને ગવર્મેન્ટની એ જ ઈચ્છા છે, કેમ કે હવે જો જૂનું સોનું તમે વેચવા આવો તો તમને 9% ડ્યુટીના વધારે મળશે, એટલે ડેફિનેટલી એનો ફાયદો થશે. એની જ સાથે જે લોકોને દાગીનાની બદલેમાં જે લોકો ગોલ્ડ લોન લેતા હોય બેંકોથી કાં ફાઇનાન્સ કંપનીઓથી, એમાં બી વધારો થશે. કેમ કે જેને સોનું ન વેચવું હોય અને કેપિટલ ગેઇન ટેક્સ બચાવવું હોય તો એવા લોકો આ બધી જે જ્વેલરીની ફાઇનાન્સ કંપનીઓ છે અને બેંકો છે એ જ્વેલરીની અગેન્સ્ટમાં લોન લેશે. અને એમાં બી એટલે એ લોકો જે લોન લેશે તો જે આપણે ઇન્ફ્લેશન વધવાની વાત છે કે આગળ જઈને પેટ્રોલ ડીઝલના બી ભાવ વધી શકે અને જે બી ભાવ વધારાના લીધે જે ઇન્ફ્લેશન થશે તો આ જે પ્રાઇસ રાઇઝ છે એની સામે ઓફસેટ થશે, કેમ કે લોકોને એટલા પૈસા એક્સ્ટ્રા મળશે ગોલ્ડ લોનમાં. ઓકે, તો ગોલ્ડ લોનની અંદર વધારો થઈ શકે છે અને ઘરેણાંની ખરીદી વખતે રિસાયકલ ગોલ્ડનો ઉપયોગ વધારે થાય એવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે. સુરેન્દ્રજી, એક બીજો જે મહત્વનો પ્રશ્ન આગળથી વધે છે કે આપણે ઇમ્પોર્ટ ડ્યુટીને વધતા જોઈ રહ્યા છે,
તો શું જે સોનાનું ઇમ્પોર્ટ ઇલીગલ રીતે થતું હોય છે એમાં પણ વધારો થઈ શકે, એની પણ શક્યતા ખરી? જ્યારે પણ આપણે જોયું છે કે જ્યારે જ્યારે ડ્યુટી વધે છે તો ઇલીગલ ઇમ્પોર્ટ તો વધે જ છે. ને નોર્મલી ઇલીગલ ઇમ્પોર્ટ આપણા બોર્ડર એરિયાથી થતું હોય છે. મને લાગે છે કે હવે જે મેજર બોર્ડર એરિયા હતો એમાં જે રાજ્ય ઇન્વોલ્વ હતા એમાં કેન્દ્રની સરકાર આવી છે, તો એમાં જરા ઘટાડો થશે એવું અમને લાગે છે. પણ અલ્ટિમેટલી આ તો ગવર્મેન્ટના હાથમાં છે કે એ લોકો ઇલીગલ ઇમ્પોર્ટને કેવી રીતના કંટ્રોલ કરે છે. મને લાગે છે એના ઉપર બી કંઈ સ્ટ્રિક્ટ રૂલ લાવવા પડશે, એટલે ઇલીગલ ઇમ્પોર્ટ ના થાય. કેમ કે ઇલીગલ ઇમ્પોર્ટ ખાલી દેશ માટે નુકસાનદાયક નથી, જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે બી નુકસાનદાયક છે. એમાં જે જેન્યુન બિઝનેસમેન હોય છે એ લોકોને નુકસાન થાય છે, અને જે ફ્લાય બાય નાઇટ ઓપરેટર હોય એ લોકોને જ ફાયદો થાય. જી, અને સુરેન્દ્રજી, હજી બે મહત્વના મુદ્દાઓ, કે એક તો જે વડાપ્રધાનની કોમેન્ટ આવી હતી ત્યારબાદ આપણને એ પણ એક ચિંતા બની રહી છે કે જે સોનાના ઘરેણાં બનાવવા સાથે સંકળાયેલા કામદારો છે એમને કામ મળવાનું થોડું ઘટી શકે, એમને માટે આ એક ચિંતાનો વિષય છે. અને બીજું મારે આપણે એ પણ પૂછવું હતું કે વડાપ્રધાનની આ નિવેદન બાદ આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે આપની કે જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી કોઈક રિપ્રેઝન્ટેશન સરકારને થયું છે, કોઈક પીએમઓ સાથે કોઈ વાતચીત થઈ છે, અને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને લઈને પણ ઘણા એક વધારે કોઈ સરકાર પ્રોત્સાહન આપે એવી રજૂઆતો થતી આવી છે. તો આવા કોઈ ઉપાયો અંગે કોઈ વાતચીત, કોઈ ચર્ચા, કોઈ શક્યતા? સૌથી પહેલા તો હું એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે આવી કોઈ મીટિંગ કોઈ સંસ્થા તરફથી પ્રાઇમ મિનિસ્ટર સાથે ગોઠવવામાં આવી નથી, અને એવો કોઈ બી સંસ્થાને કોઈ અપોઇન્ટમેન્ટ મળ્યો નથી. નંબર 2, જે કારીગરની વાત છે, ડેફિનેટલી જો ઇન્ડસ્ટ્રીમાં સેલ ઓછું થશે તો કારીગર અફેક્ટ થશે. એની જ માટે અમે લોકોએ અમારા એસોસિએશન તરફથી સરકારને એક સ્કીમ સબમિટ કરી છે, વિચ ઇઝ જર્ની ટુવર્ડ્સ ગોલ્ડ સેલ્ફ સફિશિયન્સી. એમાં અમારું એ નિવેદન છે સરકારને કે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ લાસ્ટ ટાઈમ તમે બેંકને ઓપરેટ કરવા આપી હતી. બેંક પાસે એટલું સ્ટાફ નથી અને બેંક પાસે આ બિઝનેસની એટલું નોલેજ નથી, તો આખું ઇન્ડસ્ટ્રીને સોંપી દેવામાં આવે. અને ઓલરેડી ફાઇનાન્સ મિનિસ્ટરે 3 વર્ષ પહેલા બજેટમાં ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટની રજૂઆત કરી હતી. એ જે બી રિસાયકલ ગોલ્ડ આવે એ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટને થ્રુ એનું લેન્ડિંગ બોરોઈંગ થાય, અને ત્યાં સરકાર જે બી લોકો છે એક કોઈ બી માણસની પાસે એને ટ્રેડ કરવો હોય તો ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ થ્રુ ટ્રેડ કરે. તો એવા ઘણા બધા રસ્તાઓ છે, પણ એ બધા રસ્તાઓમાં ઇમ્પ્લિમેન્ટ કરતા 1 થી 1.5 વર્ષ લાગે મિનિમમ, અને એ મોબિલાઇઝ થવું જોઈએ એટલું બધું ગોલ્ડ. હાલ ફિલહાલ મારા ખ્યાલથી ઇન્ડસ્ટ્રીએ ડ્યુટી રાઇઝથી જ ચલાવવું પડશે. વર્કર ડેફિનેટલી અફેક્ટ થવાના છે, પણ જેટલું રિસાયકલ ગોલ્ડ આવશે તો એટલું એમાં કમ્પેન્સેટ થઈ રહેશે. ઓકે, તો ઝડપી અહીં આગળથી માર્ગ જે હતો એ ઇમ્પોર્ટ ડ્યુટી રાઇઝનો જ હતો, અને એ અહીં આગળથી સરકારે અપનાવ્યો છે. સુરેન્દ્રજી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, અને આ અંગે અમને એક વિસ્તૃત સમજ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.